આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ભાઈ પાસે 2 કરોડની મિલકત છે અને ખાનાર કોઈ નથી. મોટો બંગલો છે પણ અંદર કોઈ રહેનાર નથી. અને કાજુ બદામ અને મીઠાઈ ખાય તો પણ બધું ફીકું ફીકું લાગે છે. આ એમનું કહેવાનું થયું. એને એક બાઈની જરૂર છે. હવે મિલકત ગળે બાંધીને બેઠા છે. મેં તો એને સલાહ આપી કે આ મિલકત તમે હારે નહીં લઈ જાઓ, એના કરતાં તમે આને વાપરો અને જલસા કરો, ફોર વ્હીલ લ્યો, હરો ફરો અને આનંદ કરો. આવી થોડીક સલાહ આપી છે. જો એ માને તો ઠીક છે, પણ અત્યારે તેને બૈરાની જરૂર છે એવું એનું કહેવાનું થયું. બૈરા વિના બધું ફીકું ફીકું લાગે છે અને ઘર છે ને ઉડ ઉડ લાગે છે, મોટો બંગલો હોવા છતાં. અને 4 વર્ષથી આ ભાઈનું જીવન રહ્યું ને, આટલી બધી મિલકત હોવા છતાં બહુ જીવવા જેવું રીતું નથી લાગતું એને. એટલે આનો આખો ઓડિયો સાંભળો અને એ ભાઈનું દુઃખ દૂર થાય એટલા માટે ખૂબ શેર કરો. અને હા, આપણે વિડીયો એકવાર મૂક્યા પછી ડિલીટ મારતા નથી. તો ખાસ યાદ રાખો કે કોઈ પણ વાત કરો તો સમજી વિચારીને વાત કરો. અને તમારા દીકરા, તમારા કોઈ પરિવાર કે કોઈ સગાવાલા ફોન કરશે તો આપણે વિડીયો ડિલીટ મારશું નહીં. તમારા મેરેજ થઈ જશે તો પણ ડિલીટ મારશું નહીં. પણ હા, એમાં એક કામ થાય કે આપણે એવું પ્રશ્ન જો હોય ગંભીર પ્રકારનો, તો જો એ કોઈ અનાથ આશ્રમ અથવા તો વૃદ્ધાશ્રમમાં 1000 રૂપિયા ભરી અને એની પાવતી રજૂ કરશે તો આપણે એ ચોક્કસ ડિલીટ મારશું. અને મેરેજ થઈ જાય તો એની ખુશાલીમાં 1000 રૂપિયાનું દાન કરે તો પણ આપણે ડિલીટ મારશું, નહીં તો નંબર બ્લર કરશું. તો આ ખાસ યાદ રાખજો. અને આ ભાઈ અર્જુનભાઈ ભરવાડનો વિડીયો અત્યારે સાંભળીએ અને ખૂબ શેર કરીએ. હલો. હા, જય માતાજી સાહેબ. જય માતાજી. અર્જણભાઈ ભરવાડ બોલું, જુવાલથી. અર્જુનભાઈ ભરવાડ ક્યાંથી? જુવાલથી, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. બોલો અર્જુનભાઈ, બોલો. હવે મારા 4 છોડી હારે જતી રહી છે, હું એકલો છું. હે? હા, એટલે મારે કોઈ સારું પાત્ર હોય મારા લાયક, એમ તો કોઈ 4 છોડીનો ભાઈ બને એવું કોઈ હોય ચાહે પાત્ર. ઘરવાળી ક્યાં હોય કે? હા, ઘરવાળી ક્યાં ભાગી ગઈ? એ તો ઓફ થઈ ગયા, આપણા ઘેરથી તો ઓફ થઈ ગયા. હા, ક્યારે? 4 વર્ષ થયા. એ હા. તમે કામ શું કરો છો? કામ તો આ ખેતી છે ને દલાલી નું કરું છું ને. 2-2.5 કરોડની તો પ્રોપર્ટી છે મારી જોડે. એમ? હમ. 2.5 કરોડની પ્રોપર્ટી શું છે વળી એવું? જમીન યાર, પોતાની. કેટલી જમીન છે? 10 વીઘા જેવી છે. 10 વીઘા જમીન ના 2.5 કરોડ કેવી રીતે આવે? અત્યારે 40-50 નું બજેટ છે યાર. ક્યાં આગળ? અહીં જુવાલમાં. એટલે સાણંદ આગળ? હા, સાણંદ થી 16 કિલોમીટર થાય. કઈ બાજુ સાણંદ થી? સાણંદ થી આ બાજુ બાવળા બાજુ, બાવળા થી 8 કિલોમીટર થાય. અહીંયા એટલો બધો ભાવ છે, 50 લાખ જેવો? હા હા, 50 ની કરોડે પહોંચ્યું યાર. ડેલ મોડા હાર જો 2.5-3 કરોડે પહોંચ્યું. શું વાત છે? તો આપણે તો યુટ્યુબમાં મૂકીએ છીએ, મળવું છે? હવે યુટ્યુબમાં મેલો. મેં એક વાત એવી સાંભળી હતી, આ પેલા ભાઈ પાળિયાદ વાળા બેન છે ને, રીના બેન. હા હા. હવે એમને 15 વર્ષનો છોકરો છે, આપણે ચાલે યાર. પણ એનું તો થઈ ગયું છે. થઈ ગયું હોય તો કોઈ સવાલ નહીં, તો હવે પછી બીજું ગોતો તણ. ગોતવા તો હું કાંઈ જાતો નથી. મને ખબર છે ગોતવા નહીં જતા, એ તો બધું. હું કે ગોતવા જાવ નહીં કે. ના ના, તમારે તો ઘેર બેઠો ઓફર આવે. યુટ્યુબમાં મેલવું હતું. હા, યુટ્યુબમાં મેળવું પડે. મેલવું છે? હા, મેળવામાં તો ઠીક છે, પણ મને સારું વોટ્સઅપ પર તો નથી આવડતું. હું નથી આવડતું? આ વોટ્સઅપ ફોટો મોકલતા નથી આવડતું, ફાવતું મને. ભણ્યા છો કાંઈ? ભણ્યો શું, 5-6 ચોપડી. બસ એટલું? હમ. તો ફોન તો વાપરો છો ને? હા, ફોન વાપરું. તો ફોન વાપરતા હોય તો ફોટો મોકલવામાં કેટલી વાર લાગે? કોક છોકરાને બોલાવવો પડે મારે. એમ? હા. કાંઈ નહીં, 1 મિનિટ તો તમારું નામ બામ પેલા લખી લો. બરાબર? હા, લખી લે. આપણે એકવાર વિડીયો મેલીએ પછી ડિલીટ નહીં કરીએ, બરાબર ને? જે તમને ફાવે એ કરો ને, મારા શું કહે. અત્યારે આપડે તો હા.
આપણે તો કોઈ સંસાર ચાલે એવું સારું હોય કે આ 4 છોડીની દેખરેખ ભાળ રાખે એવી બાયણું ઉગાડવું રહે. હે આપણે કાલ જતા રહી તો કાલ છોડી તો આવીને તો ઘરે તો ઉતરે. આ સારું હતું યાર, હે આ મારા માટે સારું હતું આ પાળિયાદ. સારું હોય પણ હવે હાલ નહીં તો શું કરવું? હવે એને તો ઝડપથી થઈ જાય ને. તમારું નામ બોલો તો, હું આપનું નામ? મારું નામ અરજણભાઈ કરમણભાઈ ભરવાડ. રહેવાનું ક્યાં તમારું? જુવાલ. 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 જુવાલ તાલુકો સાણંદ. તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. જિલ્લો જિલ્લો અમદાવાદ. બરાબર. 2.5 કરોડની મિલકત છે એમ ને? હા, એટલી થાય મારા ભાગમાં, એટલું આવે. 8 વીઘા, 4 ભાઈ છીએ અમે. 35 વીઘા જેવી છે. 35 વીઘા વેચી મારી. હે એ કેટલા હા, સુધી? એ 6.5 કરોડમાં આપી દીધી. હે તો પૈસા તમારી જ્યાદા છે. પૈસા તો આડે આવડા ઇન્વેસ્ટમેન્ટ, આ કોઈ જમીન રાખવી ને કોઈ આ તે ને એવું બધું કર્યા કરી. હે મકાન ક્યાં છે તમારું? મકાન મારું જુવાલ પ્રાથમિક શાળાના સામે વિસત માતાનું મંદિર, ભરવાડવાસ. બરાબર. મકાનમાં શું છે? કેટલા રૂમ બૂમ કેટલું? 3 રૂમ છે, 2 રૂમ નવોસરી ને ઉપર 1 રૂમ છે. કોણ કોણ હારે રહે છે ત્યાં? કોઈ હું એકલો જ છું. એકલા તો ન મજા આવતી હોય ને? હા, તો ના આવે તાણે તા કરવું પડે ને. કેટલા ટાઈમ છે એકલા છે? 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષ થઈ ગયા. તો આમ જીવ મુંજાતો નથી? જીવ ઘણો અમુક જાય છે. આ બધું હાથે હાલના કરવાના, ખાવાનું પીવાનું, આ બધું ટેન્શન નહીં યાર. હવે બહાર ફરવા જવું, ધંધા જવાનું કે ઘરે ખાવા પીવાનું, નાવા ધોવામાં 2 વાગી જાય. ધંધો શું કરો છો? ધંધો તો આ જમીન દલાલી નું કરવું ને આ ખેતી ભાગમાં આપી દીધી. કેટલા મળે આમ? હા, આમ કેટલા મળી જાય મહિનામાં? મહિનામાં એવું કશું નહીં. સટ્ટો લાગી જાય તો 2-5 પેટી આવી જાય, કાં તો 10 આવે. આનું કોઈ નક્કી નહીં યાર જમીન બિઝનેસમાં. તો પણ આમ એવરેજ કેટલું આવતું છે? એવરેજ આવે વર્ષે 5 લાખની તો હતી. ના થાય તો 1-2 કામ નાના મોટા થઈ જાય તો એટલી આવક તો ખરી. ખેતીની કેટલી આવક? ખેતીનો 3જો ભાગ છે, 3જા ભાગે આપી દેવી છે એટલે બે વેળાનો દાણો આવે છે. 2 ભાગ એવડો એ લઈ જાય ને 1 ભાગ મને હાલે. શું છે આમ, શું વાવો ખેતીમાં? ઘઉં ડાંગર. કેટલા થતા હશે? જો આમ 4 ભાઈ વચ્ચે થઈને 1000 મણ ડાંગર થાય, એમાં 250 મણ. ભાવ શું આવે? ભાવ આવે 300, 350, 400 નો. તો કેટલા થતા હશે આમ પૈસા? 2 વેળા દાણો આવે એટલે હું તો દાણા નહીં લેતો. હું તો પૈસા સીધા બિલ આવે ને બિલ માંથી 3જો ભાગ લઈ લઉં. તો કેટલા પૈસા આવતા હશે? આવે આમ વર્ષના એક સીઝન ના આવે 20-25 હજાર. 20-25? હા, પછી બીજી ડાંગર ની સીઝન ના 20-25 આવે. 20-25 હજાર? બસ એટલા જ? હતા આ તો 3જા ભાગે તાર શું ખેડૂત બતાવવા આપણને? સોર ખાય, મોર ખાય ને વધે એ ધણી ખાય. ફોર વ્હીલ બોર વ્હીલ રાખો છો? ના, બાઇક છે, 4 વ્હીલ રાખવું છે પણ અમે કોઈ ખારું ક્યાંક મળી જાય તો ક્યાંક. પૈસા છે તો તમે હું હારે લઈ જાઓ પછી? ફોર વ્હીલ રાખીને ફરો ફરો જલસા કરો ભલા મને. પણ હું એકલો ખાઈને શું કરું? હું તો હબુ જાણો છું શું ખાવું? કાજુ ખાવું, બદામ ખાવું? એટલે કાજુ બદામ બધું ખાવ પણ મજા નથી આવતી એમ ને? કશું ઉગતું જ નથી, ખાધેલું નથી, ફૂવા કઈ આવતી. એકેયમાં સ્વાદ નથી આવતો એમ ને? હા, એ કઈ પણ સ્વાદ નથી આવતો. શું મીઠા બીઠા એકેયમાં સ્વાદ નથી આવતો? ના, એ બધું ફીકું ફીકું લાગે છે. બધું ફીકું લાગે ને. આ બધું હાથે કરવાનું ટેન્શન નહીં બધું.
દુનિયા આખી ફીકી ફીકી લાગે છે એમ ને? હા એલા ભાઈ બહુ કરી દો તો થોડું તમારું કઈક કરવું જોઈએ. હે કરો ને ત્યાં કોઈ વાણિયા બ્રાહ્મણ પટેલ ઊંચ જ્ઞાતિ હોય તો ચાલે. હજી તમારે ઊંચી જ્ઞાતિ જોઈ છે? તમારે તો એક બાય જોઈ. હા તો ભાઈ પણ હું શું કઉ છું કે કોઈ આ પાત્ર છે ને ઊંચી જ્ઞાતિ હોય કોઈ. વાત હજી જો હજી તમે હજી ઊંચી જ્ઞાતિની વાત કરો. બાય છે ને બાય એ ઊંચી જ્ઞાતિની છે કે નીચી જ્ઞાતિની છે હા એમાં બધા સ્પેર પાર્ટ હરખા હશે. સ્પેર પાર્ટ હા સમજો ને બધું. હા સમજી. એમાં કઈ ફેરફાર નહીં હોય. હા જો નીચી જ્ઞાતિની છે તેને કઈ પૂછડું નહીં હોય. હમ. હે હા ઊંચી જ્ઞાતિની છે તો કઈ એને કઈ બહુ ઓલું નહીં હોય. તમારે હવે જાતિ જિંદગી ઊંચી નીચી ન કરવાની હોય. નહીં તો જિંદગી એમને પૂરી થઈ જાય. કેટલા થયા વરસ? કેટલા થયા? વર્ષ ત્યાં છે 60 વર્ષ. હવે બહુ કરી યાર. ખબર ના કાંઠે બે ને જે ઊંચું નીચું કરો છો ભલા ભલા. એક તો બધું ફીકું ફીકું લાગવા મળ્યું છે. ઘરમાં કાંઈ ગમતું નથી અને હજી તમે ઊંચું પકડીને બેઠા છો. હે સાહેબ તો બોલીએ ઊંચું તો ક્યાંથી મળવાનું છે? નહીં મળે તમને. તમારી જિંદગી ગઈ હળ્યા ગઈ. હું તો એમ કહું છું. હજી તમે ઊંચું કરશો ને તો એના કરતા જે મળે એ ઘુસાડી દો ને. વાત પૂરી કરો ને જલસા કરવા મળે. બધું છે ને મીઠું મીઠું લાગવા મળશે. એમ કરવા મળશો ને એટલે ગમે એ બાય છે ને. હું તો કોઈ સમાજ નથી કહેતો પણ કોઈ પણ બાય છે કોઈ પણ સમાજની પણ એ જો અંદર આવી ગઈ ને એટલે હા બધું તમને જે ફીકું ફીકું લાગવું મળ્યું છે ને એ બધું મીઠું મીઠું લાગવા મળશે. બરાબર ને? તમારે બાયની જરૂર છે, તમારે જ્ઞાતિની જરૂર નથી. ના જ્ઞાતિની જરૂર નથી. આ હા તો તોય તમે બોલ્યા હું ઊંચી જ્ઞાતિ જોઈ તો હાથે ઊંચી જ્ઞાતિ ક્યાંથી મળે? જેવું મળતું હોય એવું લઈ લેવાનું હોય. બરાબર ને? હવે કોઈ કેમ લાગે? વાણિયા બ્રાહ્મણ પટેલ ઠાકોર પ્રજાપતિ કોઈ હજી એમાં જવું છે ને? હજી એમાં જવું છે ને? તો ફીકું ફીકું ખાઓ. બીજું હું તો તમને સલાહ દઉં છું. બાકી તમારે જેવું જોતું હોય મળશે પણ ન મળે એમ. પેલા શું કામ જેની ઊંચી જ્ઞાતિ તમે કહો છો ને એમાં ક્યાંય છે જ નહીં. બાયું જ નથી રહી. ત્યાં બાયુનો જે ફેક્ટરી હતી ને બંધ થઈ ગઈ. હા એ કંપની જ બંધ થઈ ગઈ. હવે તો નીચી જ્ઞાતિમાં કંપનીઓ ચાલુ છે. બરાબર? તો હા એમાંથી મળી રહે. બાકી નહીં મળે. બરાબર ને? કેમ લાગે તમને? આવો. બરાબર ને? તો બરાબર. શું કરવું છે? તમને યોગ લાગે એમ કરો તમે. બીજું મને શું? નહીં. તમને શું લાગે છે? હવે નીચી જ્ઞાતિ જવું છે? હે હવે કે માતાજી ભરાય જાય? હું તો ઠાકર અમુક ભરાય? કોણ ભરાય એ કયો હાલો? કે તમે ભરાવ? કે ફીકું ફીકું પૂરું? તમારી મુલાકાત લેવી હોય રૂબરૂમાં તો ક્યાં મળો તમે? રૂબરૂ તો હું આ બાબરા ભરી. બાબરા અમરેલી જિલ્લો. બાબરા અમરેલી જિલ્લો. યારો એક દાડો ટાઈમ લઈને આવી જવું. બોલવું આવો આવો. ઈ તો મારા મહેમાન થાવ. મને કઈ વાંધો નથી. પણ રૂબરૂ આવ્યો કઈ ફેર નહીં પડે. જે તમે વાત કરો ને એ ફોનમાં કરો ને તો એ આપણે મેલીએ એટલે બીજા સાંભળે. એટલા માટે કોક તમને મળી જાય. બરાબર? હકીકત તો એ છે. બરાબર ને? તો ફીકું ફીકું તમારું મટી જાય. બીજું કઈ નહીં. બરાબર ને? હા હા કાંઈ વાંધો નહીં. હાલો ફોટો મોકલો આપણે મેલીએ યુટ્યુબમાં. બીજું શું? બરાબર? હા હા કોક છોકરો આવે પછી હું ફોટો મોકલાઈ દઉં. હા હા કોક ના કાંઈ જાય. હા કાંઈ વાંધો નહીં. હો. હવે તો હાલશે ને? હવે તો ગમે કે ઊંચું જ લેવું છે હજી? હવે મને અમુજાઈ દીધો. હું શું કરું? એક 4 વ્હીલ લઈ લો. પૈસા છે કે નહીં તો કઈ ખબર માં નહીં પૈસા વારે. 4 વ્હીલ તો લેવી છે. એક અલ્ટો લેવો પણ કોક સારું એવું પાત્ર મળી જાય ફરવી. હાલતો નહીં. ક્રેટા લ્યો. ક્રેટા 15 લાખ ની આવે. હા 1 લાખ ગાડી લઈને ફરવા ને મોજ કરો. થોડાક દી મુંબઈ વ્યા જાવ, થોડાક દી થાઈલેન્ડ વ્યા જાવ ને જલસા કરો. બાકી કોણ વાપરશે? છોકરી તો હોય ગઈ હારે. પછી તમારી માં પૈસા નાખવા કોઈ નહીં આવે કઈ. બળી જાવ. 15 લાખ ના મેન્ટેનન્સ માં તો આખું ઘર યાદ. અરે ભલા મને 2.5 કરોડ ની મિલકત છે. અડધી વેચી નાખો. જલસા કરો. જીવન છે જલસા કરવા માટે છે. પછી જમીન નું શું કરશો? હાલો કયો. છોકરો છે નહીં તો આ દીકરી છોકરીઓ છે. તો દીકરી કોને આપશો? 4 છોકરીનો મામેરા નહીં કરવાના. મામેરા કરવાના. હાલો 1 કરોડ રૂપિયા આપી દો ચારે છોકરીને. 25 લાખ થઈ ગયા. તો તમારી માં 1.5 કરોડ વેચ્યા. તો 1.5 કરોડ તમે 60 વર્ષ જીવે ને. હવે તમારે 40 વર્ષ જીવવાના છો. માની લઈએ આપણે 100 વર્ષ. તો 100 વર્ષ 1.5 કરોડ વાપરી શકો. ગમે એમ વાપરો તો. તો આ કરવાનું હોય. પછી પકડી ન રાખવાનું હોય. હારી બાય લઈ આવો ગમે નથી. બરાબર? અને કરો જલસા. જો બાય નો શોખ હોય તો. બાકી તો શું છે જલસા કરવાના. ગાડી લઈને હરો ફરો મોજ કરો. આવું ખૂબ કમાવાની જરૂર નથી કઈ.
જો હા. તમે કહો છો એમ સાચી વસ્તુ હોય તો 2.5 કરોડ 2.5 કરોડની તમારી આગળ મિલકત હોય તો આવા જલસા કરવાના હોય. હવે આ ધંધો કરાય નહીં. નહીં. તમે હજી ખાવ છો એ બધું ફીકું ફીકું લાગે છે અને તમારી આગળ 2.5 કરોડની મિલકત પડી છે તો એ શું કામ નહીં? હે પછી કાલ સવારે ગોલું પાકી જાય. હવે 60 છે, હવે કઈ જાજુ ન જીવી શકે કે તો ગોલું પાકી જાય તો વાહ પૈસા આવવાના જ, મિલકત પાછળ આવશે. પાછળ વાળા યાર ને એ દાંત કાઢે જો આની આગળ હતું ને તો આ વાપરી ન હોય કે એમના મરી ગયો. હે બધું ફીકું ફીકું ખાઈને મરી ગયો એમ કે શું કે હા એમ જ ગઈ ને. હા એવું જ કે. આ કાંઈ મીઠું કરીને ખાધું નથી આણે પૈસા થતો હોય તો મીઠું કરીને ખાવું હોય તો પૈસા ને ગળે નહીં બાંધવાના, એનો જલસો કરવો. પૈસા છે ને એ માધ્યમ છે સુખ પ્રાપ્ત કરવાનું, એ સુખ નથી એમ. મિલકત છે ને એ સુખ પ્રાપ્ત કરવાનું માધ્યમ છે, એ સુખ નથી એમ. પડ્યું હોય તો કાંઈ સુખી ન થવાય. તો એમાં તમે ગાડી લ્યો, ફરવા જાઓ, ખાઓ પીઓ, હરો ફરો, મોજ કરો, એના એ પૈસાથી વાપરો તો તમને મજા આવે એમ. પણ એની સામે જોડે રાખો જમીન સામે મજા ન આવે કાંઈ. સાચી વાત છે ને મારે? તમને ગળે ઉતરે કે ન ઉતરે મને ખબર નથી, પણ મને તો આવું સમજાય છે કે માની લો મોટો બંગલો હોય એમાં કોઈ ન હોય રહેવા વાળું તો શું કરવાનું? એ તો તમને કડવા થોડે ઉલટાનું, પણ એમાં એ હર્યુભર્યું હોય માણસોથી તો તમને મજા આવે એની અંદર. બરાબર ને? એટલા માટે જ છે. કાંઈ વાંધો નહીં, હાલો આપણે યુટ્યુબમાં મેલી દે હો. બાકી મેં કીધું એમ આજથી ફેરવી રાખો જીવન, ફેરવી રાખો, જલસા કરવા મળો. 2 વીઘા વેચો ને, 1 કરોડની 1 વીઘો વેચો ને 50 લાખ આવી જાય તો જલસા કરશો. બાકી છોકરી માટે આવી જાવ. બરાબર ને? બજેટ બેસી ગયું ના કર 50-60 પહોંચ્યું હતું, પણ અત્યારે બજેટ પાછું પડી ગયું. સજ્જનના ભાવ ચડી જાય. અરે ભાઈ બજેટ ગયું ઘરે ભલા મને 40 લાખ આવે તો કોના બાપનું? હે 50 ની સાડી આવે તો તમારે જ વાપરવા છે, બીજું કોઈ છે નહીં. બજેટ ગયું ઘરે ભલા મને. હજી બજેટ કરો છો? 60 વર્ષે બજેટ કરવાનું જ ન હોય કાંઈ. હે જેટલું આવ્યું એટલું વાપરી શકશો તમે? હાલો 40 લાખ આવે તમારે આગળ, તમારો ખર્ચો કેટલો? મહિનાનો ખર્ચો કેટલો? હું એકલો છું તો જ 15,000 રૂપિયા ખર્ચો થઈ જાય. 15,000 નો ખર્ચો હાલો ગણી લઈ. 15,000 તો મહિને ને? આ મહિને. આ તો 12 મહિને કેટલા થયા? 12 મહિનાના જુઓ ને લાખ છે. હા 12 × 5 = 1,80,000 તો થાય. 60 હા 2 લાખ ગણો. હા 2 લાખ. 2 લાખ ગણો 1 વર્ષના. બરાબર. હવે 40 લાખ એટલે 20 વર્ષ વ્યા જાય તમારા. કેટલા વ્યા જાય? 40 લાખ ની જમીન વેચાય ને તો 20 વર્ષ વ્યા જાય એટલે 80 થઈ જાય, સમજી લો. અને તમે કાંઈ ન કરો ને તો આ પૈસા થાય. અને એ પૈસા તમે વ્યાજે મેળો ને તો એનું અડધો-પોણો ટકા વ્યાજ આવે ને તો એમાંથી જ ઘણું બધું ચાલે રાખે. તો પૈસા તોય પડ્યા રહે. તો આ હિસાબ કરવાનો હોય. બજેટ કરો. બજેટ નું ગયું ઘરે વેચીને કરવા પડે જલસા. અને એ પૈસા 40 લાખ આવે, 40-50 લાખ એ સીધા બેંકમાં ફિક્સમાં મેળજો. એનું વ્યાજ જ તમને ઘણું બધું આવશે. 0.5% લે કેવડું વ્યાજ આવે? હાલો કે 0.5% જ ગણો. આમ તો 8% વ્યાજ આવે છે, પણ એ કેવડું વ્યાજ આવે? અને જેટલા પૈસા વપરાય એટલા વાપરો. એમાંથી વાપરો, વ્યાજ ના આવે અને તોય તમે જલસા કરશો ને તો કાંઈ કમાવાનું બંધ કરી દો. એકલા છો ને બધું મેળવી દો. બરાબર. અને દીકરીઓ નહીં આપો. આપણે એમ નથી કહેતા દીકરીઓ ન આપો. એને 1 કરોડ આપી દો તમે તારે, ત્યારે દીકરીને 25 લાખ આપો એટલે એ ધંધો કરતા થાય જાય કે એના ધંધામાં વધારો કરીએ કે કરાય ને આવું. આપો ખારું આવજો, બૂસ મારી જાય એવું ના કરતા. એટલે ઈ તમારે ધ્યાન રાખવાનું. જો એનું હું કોઈ ગેરંટી નથી આપતો. આ વિડીયો વાયરલ થાય તો ગમે ત્યારે બૂસ મારવા વાળા આવશે. બરાબર. પણ તમારે કાળજી રાખવાની, બૂસ મારવા દેવું ન મારવા દેવું. આ તો બધું એવું જ હોય ને. મિલકત બધી આગળ છે જો, પણ કોઈ લૂંટી ન જાય એનું ધ્યાન તો પોતે જ રાખવાનું હોય. બરાબર ને? બરાબર. હા એટલે તમે છે ને ફોટો મોકલો. હાલો કાંઈ વાંધો નહીં. બરાબર. હા તે હમણાં આ છોકરો ભણેલો આવે ને. ભલે કાંઈ વાંધો. બાકી જલસા કરજો. હા બસ ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.